Hello everyone, I'm Dr. Mohol Banker from Bankers Vasco Hospital. I'm intervention radiologist ને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક્યુલિસ ટેન્ડિનોપેથી માટે. એક્યુલિસ ટેન્ડન ક્યાં હોય છે, એમાં દુખાવો કેમ થાય છે અને એની આખી જાપાનીઝ ટ્રીટમેન્ટની કેવી રીતે સારવાર કરીએ છીએ સર્જરી વગર, એની આજે આપણે ચર્ચા કરીશું. સો એક્યુલિસ ટેન્ડન જે છે એ આપણા હિલ બોનની પાછળના પોર્શનમાં, જે તમે અહીંયા જોઈ શકો છો આ સ્ક્રીન પર, કે પગનો જે પંજો હોય એમાં પાછળની બાજુનું જે પોર્શન છે એમાં એક્યુલિસ ટેન્ડન આવેલું છે. એ પગના પંજાની મૂવમેન્ટમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન ભજવે છે. પગના પંજાની જે આપણી ફૂટ જે ચાલીએ છીએ ત્યારે જે પગનો પંજાની ઉપરની મૂવમેન્ટ છે એ એના માટે ઘણો જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવાય છે. એમાં જ્યારે વધારે લોડ પડે, ઘણીવાર વધારે ઊભા રહેવાનું થાય, એથ્લેટિક પર્સન્સ હોય કે જેમાં ફોર્સફુલી મૂવમેન્ટ આપવાની થાય, કે જરૂર જે બોડીની ક્ષમતા છે એના કરતાં વધારે જ્યારે એ ટેન્ડનનો યુઝ થાય ત્યારે ઘણીવાર એ ટેન્ડનમાં થોડા ફાઇબર્સ છે એ રપ્ચર થાય અને એને કારણે એક્યુલિસ ટેન્ડિનોપેથી લે, જે ટેન્ડન પર સોજો આવે. મોટાભાગે એની ક્લાસિકલ સાઇન શું હોય કે જ્યારે તમે અડધી કલાક બેઠા પછી ઊભા થવા જાઓ તો એ પગની એડીનો પાછળનો ભાગ બહુ જ દુખે તમને. સવારે ઊભા થાઓ ઊંઘીને તો પહેલું ડગલું છે એ બહુ જ તમને દુખાવો થાય અને આ દુખાવો ધીમે ધીમે ચાલો એટલો ઓછો થાય. ધીસ અ ક્લાસિકલ સાઇન ઓફ એની ટેન્ડિનોપેથી. જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે મોટા ભાગે લાંબા સમયનો દુખાવો હોય તો એવું કહીને દર્દીને આશ્વાસન આપે છે કે આ હાડકું તમારું વધે છે એટલે આમાં બીજું કશું નહીં થાય, કાં તો એનું ઓપરેશન કરાવવું પડે. અને દર્દી મોટાભાગે ઓપરેશન કરાવવાનો માઇન્ડસેટ સાથે ના હોય એટલે એ પેઇન સાથે વર્ષોના વર્ષો કાઢી નાખતો હોય છે. આઈડિયલી જ્યારે એક્યુલિસ ટેન્ડિનોપેથી ડેવલપ થાય છે ત્યારે સૌથી પહેલાં 80-90% કેસમાં ફિઝિયોથેરાપી વિલ રિસ્પોન્ડ વેરી વેલ. પેશન્ટે સૌથી પહેલાં ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ. અને જો ફિઝિયોથેરાપી રિસ્પોન્ડ ના કરે, તમે 10-15 દિવસ તમે ફિઝિયોથેરાપી કરાવો છો અને રિસ્પોન્ડ નથી કરતી, then you come to Bankers Vascular Hospital, then we are treating such kind of patient with the latest જાપાનીઝ ટેકનોલોજી, જેમાં કોઈ પણ જાતના ટાંકા કટ કે કશું આવતું નથી. એમાં શું કરીએ છીએ તો જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી તમે સાંભળ્યું છે એવી જ રીતે એક્યુલિસ ટેન્ડનના પોસ્ટ રિજનની એન્જિયોગ્રાફી કરીએ છીએ. આ એન્જિયોગ્રાફીમાં તમને અહીંયા દેખાશે કે એક્યુલિસ ટેન્ડનમાં જે સોજાનો પોર્શન છે એ સોજાના પોર્શનની અંદર તમને એન્જિયોગ્રાફીમાં વાસ્ક્યુલર બ્લસ્ટ દેખાશે. વન્સ વી આઈડેન્ટિફાઈ ધ કલ્પ્રિટ વેસલ્સ, એની અંદર સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ. એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરવાથી એ સોજો જતો રહે છે અને ઇન્ફ્લેમેશન સબસાઇડ થાય અને એને કારણે પેશન્ટને ફાયદો થતો હોય છે. બે ટાઈપની એક્યુલિસ ટેન્ડિનોપેથી જોવા મળે. વન ઇઝ કોલ્ડ ઇન્સર્શનલ ટેન્ડિનોપેથી, એટલે જ્યારે ટેન્ડન બોન જ્યારે ઇન્સર્ટ થાય છે એ રિજિયનમાં જ્યારે ટેન્ડન પર સોજો આવે તો એને ઇન્સર્શનલ ટેન્ડિનોપેથી કહે છે. અને સેકન્ડ નોન ઇન્સર્શનલ ટેન્ડિનોપેથી, એટલે ઇન્સર્શનથી 2-3 સેન્ટીમીટર ઉપરના પોર્શનમાં જ્યારે ટેન્ડન પર સોજો આવે તેને નોન ઇન્સર્શનલ ટેન્ડિનોપેથી જોવા મળે છે. ઘણા બધા પેશન્ટ્સ, આપણા ગુજરાતમાં તો ગરબાનું કલ્ચર વધારે છે, ગરબા રમતી વખતે પણ ઘણા બધા પેશન્ટ્સને આવી રીતે એક્યુલિસ ટેન્ડિનોપેથી ડેવલપ થતી હોય છે. જર્ક્સને કારણે, એક્સેસિવ મૂવમેન્ટને કારણે આખો રાત તમે રમો છો ત્યારે પણ આ ડેવલપ થતી હોય છે. અને એને આજે સારવાર કરીશું તો ફરીથી તમે નોર્મલ સ્ટેટમાં આવી જાઓ છો, પેઇન ફ્રી સ્ટેટમાં, અને ફરી તમે તમારી એક્ટિવિટી લાઈક ગરબા છે કે કોઈ પણ નોર્મલ એક્ટિવિટી તમે કરી શકો છો. આમાં કોઈ પણ જાતના ટાંકા કટ કે એવું આવતું નથી. અને વી ડૂ ધીસ ટ્રીટમેન્ટ વિથ ધ ઇન્ટેન્શન કે રોગનું મૂળ કારણ ટેન્ડિનોપેથી, ટેન્ડનનો સોજો, એ આપણે જડ મૂળમાંથી નાબૂદ કરીએ છીએ. એટલે ફરી તમે નોર્મલ બેક ટુ નોર્મલ સ્ટેજમાં આવી જાઓ છો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.